નમસ્કાર બધાને, સ્વાગત છે તમારું મારી એટલે કે મનસુખ આર્ટિસ્ટની યુટ્યુબ ચેનલની અંદર. મિત્રો, આજનો દિવસ એમ કહેવાય કે ન પૂછો વાત. મિત્રો, આજની તારીખ 12/6/2025. મિત્રો, આજે મેં વ્લોગ પણ બનાવ્યો હતો આખા દિવસનો, પણ એ વ્લોગ મેં કીધું નથી મૂકવો, કારણ કે મિત્રો આજની જે ઘટના બની છે ગુજરાતની અંદર, અમદાવાદની અંદર, મિત્રો એ સાંભળીને મિત્રો હું પણ સ્તબ્ધ હતો. મિત્રો, બપોરનો સમય હતો આજે. મિત્રો, અમારે ઓફિસની અંદર મિત્રો અમારી મીટિંગ સર જોડે હતી. મીટિંગ પૂરી થઈ પછી બહાર આવ્યો તો ઘડીક આમ ફોન ખીચામાંથી કાઢીને જોયું ને આમ ઘડીક તો સ્તબ્ધ થઈ ગયો કે આવી ઘટના ન હોય એમ. પણ જ્યારે જોયું ને ખબર પડી જે મિત્રો આ આજની અમદાવાદની જે ઘટના, કે જે અમદાવાદથી લંડન જે ફ્લાઇટ જઈ રહી હતી, જે વિમાન જે ફ્લાઇટ જતી હતી એ ક્રેશ થઈ. મિત્રો, એની દુર્ઘટના સાંભળી એમ કહેવાય ને કે આમ સ્તબ્ધ થઈ ગયો. મિત્રો, આમ આંખડા આવી ગયા હતા કે સાહેબ એની અંદર 240 થી 245 લોકો આશરે હતા. જે પ્લેન ક્રેશ થયું, જે દુર્ઘટના બની એની અંદર મિત્રો એમ કહેવાય કે બપોરથી સાંજ સુધીમાં મૃત્યુઆંક મેં જ્યારે જોયું ત્યારે મેં 50નો હતો, પછી 100 સુધી ફાઇનલ મૃત્યુઆંક આવ્યો કે 243 લોકો જેટલા લોકો પ્લેનની અંદર હતા એ બધાય લોકો મૃત્યુ પામ્યા છે. મિત્રો, એ બધાય લોકોને આત્માને ભગવાન શાંતિ આપે પ્રાર્થના, અને એમના પરિવારના લોકોને પણ આ સહન કરવાની ભગવાન શક્તિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. મિત્રો, આ જે વિમાનની જે દુર્ઘટના એમ કહેવાય કે મીડિયાના મારફતથી જોતો હતો હું. આજે ઘણા લોકો એમ કહે છે કે એની અંદર 58,000 લીટર જેટલું એનું જે ફ્યુલ આવે એ કંઈક યુઝ થતું પેટ્રોલ કે એ ભરેલું હતું, એના કારણે આગ લાગી હતી. તો ઘણા લોકો જે વિમાનના જાણકાર છે એ લોકો ઘણા એમ કહે છે કે એન્જિનની અંદર ખામી હતી. હવે આ બધું ન્યૂઝ મીડિયાના મારફતે અત્યારે પણ તમે ન્યૂઝ જોશો તો આવતું જ હશે. આ બધું ન્યૂઝ મીડિયાના મારફતે આવું ટીવીમાં, મોબાઈલમાં, બધી જગ્યાએ એવું ચાલુ જ હશે. પણ ફાઇનલ તો આપણે ખબર નથી મિત્રો અત્યારે કે પ્લેન કઈ રીતે જે ક્રેશ થયું એ. કારણ કે એ જે પ્લેને ઉડાન ભરી પછી ડાયરેક્ટ જ તે એરપોર્ટની બાજુમાં આવેલું છે મેઘાણીનગરમાં જે પ્લેન ક્રેશ થયું એના ફોટા જોયા હતા. આમ પ્લેનનો ખૂણો આમ બિલ્ડિંગની અંદર થોડોક આમ ગળેલો છે, ને આજુબાજુના વિસ્તારના લોકો મેં પણ ત્યાં મેઘાણીનગરના જે એની બાજુમાં જ્યાં પ્લેન ક્રેશ થયું એના આજુબાજુના એક કે 1.5 કિલોમીટર કે 500 મીટરના વિસ્તારમાં જે ભાઈ રહેતા એ પણ મળ્યા હતા. આજે એ અમને કહેતા હતા કે આમ પ્લેન ક્રેશ થયું ને તો બધાને લાગ્યું કે આમ શું થયું, બધાય ઘરની બહાર આવી નીકળ્યા. મિત્રો, એમાંથી ઘણા બધા લોકો પણ ઘાયલ થયા છે. મિત્રો, જેટલા લોકો મિત્રો જે પ્લેનની અંદર મિત્રો જેટલા લોકો મૃત્યુ પામ્યા છે, ભગવાન એમના આત્માને તો શાંતિ આપે, પણ જેટલા લોકો ઘાયલ થયા છે એ પણ મિત્રો વહેલી તકે સાજા થાય. પણ જે આજુબાજુના વિસ્તાર હતો સાહેબ, જ્યાંથી પ્લેન જતું હતું ને ત્યાં બાજુમાં જે ઇન્ટર્ન ડૉક્ટરો હોય ને એ ઇન્ટર્ન ડૉક્ટરોની હોસ્પિટલ કે જે કંઈક હોસ્ટેલ જેવું હતું એ પણ જાણ મળી છે. ત્યાંના જે ડૉક્ટરો હતા એમાંથી પણ ઘણા બધા ડૉક્ટરો પણ મૃત્યુ પામ્યા છે જે પ્લેનમાં નહોતા, ને જે પ્લેનની દુર્ઘટના બની એના પછી પણ ત્યાં જે અમુક લોકો 20 થી 25 લોકો જ્યાં બપોરનું ભોજન લઈ રહ્યા હતા જે હોસ્ટેલની અંદર મિત્રો, જે ઇન્ટર્ન ડૉક્ટરો હતા એ પણ મિત્રો મૃત્યુ પામ્યા છે. મિત્રો, એમના આત્માને પણ ભગવાન શાંતિ આપે અને એમના પરિવારને પણ સહન શક્તિ આપે ભગવાનની પ્રાર્થના કરીએ છીએ.
પણ આ જે મિત્રો આજની જે ઘટના બની છે મિત્રો, એની અંદર જે 243 લોકો જે મૃત્યુ પામ્યા, એની અંદર મિત્રો વાત કરીએ કે આપણા ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી એટલે કે વિજયભાઈ રૂપાણી એ પણ મિત્રો આ ઘટનાની અંદર મૃત્યુ પામ્યા છે. મિત્રો આમ વિડીયો બનાવીએ ને તો આમ હજી પણ આંસુ વયા જાય મિત્રો, આમ રોવું આવી જાય આમ મિત્રો. આ શબ્દ નથી બોલી શકતા આજે મિત્રો, કારણ કે આ જે દુર્ઘટના બની ને સાહેબ, એ હકીકત જેના ઉપર, જે પરિવાર ઉપર આફત વીતી આવી છે ને, એને જ ખબર છે કે આ દુર્ઘટના શું છે. અને એમ કહેવાય કે સાહેબ જે આજે તારીખ હતી 12/6, અને જોવો તો ખરા કે સાહેબની ગાડીનો પણ નંબર, પહેલી ગાડીનો નંબર ન્યૂઝ મીડિયાના મારફતે જાણવા મળ્યું મને કે 12/6 નંબર હતો. સાહેબ પણ આજે 12 તારીખ 6ઠા મહિનાના દિવસે ત્યાં ઘટના બની છે. નથી બોલી શકાતું મિત્રો, પણ એમ કહેવાય કે આ જે ઘટના બની ગઈ, હવે આ દુર્ઘટના બની ગઈ, એ તો સમય તો સાહેબ ખબર નથી કે ક્યારે દુર્ઘટના બની જવાની છે. પણ આવા એમ કહેવાય છે કે આવી આજની ઘટના બની મિત્રો. આ જે 2025નું વર્ષ ચાલી રહ્યું છે, હજી 2025ના આજે 6ઠો મહિનો, જૂન મહિનો છે સાહેબ. 6 મહિનાની અંદર ભારતની અંદર જુઓ તો ખરા કે ઉત્તર જમ્મુ કાશ્મીરની અંદર પહેલગામની ઘટના બની ગઈ, પછી એના પછી મહાકુંભની ઘટના બની ગઈ, એના પછી હમણાં જે ફાઇનલ IPL જે લોકો જીત્યા, એ ભાગદોડમાં જેટલા લોકો છે મૃત્યુ પામ્યા. વિમાનની ઘટના સાહેબ, દુર્ઘટના ક્યારે બને સાહેબ એ ખબર નથી રહેતી આપણે. પણ કહેવાય કે આજની જે ઘટના છે એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે એમના દિવ્ય આત્માને શાંતિ મળે. મિત્રો વધારે તો આજે મારાથી પણ નહીં બોલાય મિત્રો. આજે મેં બ્લોગ પણ બનાવ્યો હતો, પણ મેં કીધું કે ના, આજે નહીં, બ્લોગ નહીં મૂકીએ, કારણ કે આજે વિડીયો બનાવી અને આપ સમક્ષ રજૂ કરીએ. તો જો વિડીયોમાં ભૂલચૂક થઈ હોય કંઈ પણ તો માફ કરજો, અને જેમ બને એમ આ વિડીયોને શેર કરો. અને હા, મારી ચેનલ મનસુખ આર્ટિસ્ટને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને ફરીવાર મિત્રો આ બધા લોકોની દિવ્ય આત્માને ભગવાન દ્વારકાધીશ, ભગવાન સોમનાથ મહાદેવ શાંતિ આપે એવી પ્રાર્થના.